હા અમારે એટલું બધું બિલ જ ન આવે. તમે વળી સોટા છો એટલું બિલ આવ્યું એટલું બિલ આવ્યું, અમને ન ખબર એટલું બિલ આવે ન આવે. અરે તમે તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ. ફાઇનલી મિત્રો તમારી બેન ધમાકેદાર પ્રેન્ક વિડિયો લઈને આવી ગઈ છે. પાછા આપણે અજાણા વ્યક્તિને પ્રેન્ક વિડિયો કરવાનો છે, બરાબર? તો ફાઇનલી મિત્રો વિડિયોમાં બના રહેજો અને એને આપણે પ્રેન્ક વિડિયો બનાવી કોની સાથે કરી છે તમારે કોમેન્ટમાં જરા કહેવાનું છે, બરાબર? કોણ છે ને કોણ નથી, બરાબર? તો ફાઇનલી એમને રિંગ લગાડવી અને વિડિયોમાં બના રહેજો, જોઈએ રિએક્શન કેવું આવે તો વિડિયોમાં બના રહેજો. ફાઇનલી મિત્રો હવે આપણે રિંગ લગાડવાની છે, જે બેનને લગાડવાની છે રિંગ, બરાબર? ફાઇનલી મિત્રો રિંગ જાય, બરાબર? ઉપાડતાની ફોન હું આપણો પ્રેન્ક ચાલવાનું છું. બીજી રિંગ ભેગી પડશે એવું લાગે. બીજી રિંગ મારી બોલો. હેલો હેલો, કોમલબેન બોલો. હા બોલો ને. કોમલબેન છે ને, તમારું બિલ આવ્યું છે 50,000 રૂપિયા, તો બિલ ભરી જાજો, નકર હે ને તમારો વાયર કપાઈ જશે, બરાબર? શેનું બિલ આવ્યું 50,000? લાઇટ બિલ. અરે એટલું બધું અમારે બિલ ન આવે ને. કેમ તમારે નો આવે? એટલું બધું થોડું આવે, અમારે થોડું એટલું બધું કઈ આખી જેવી મશીન આખી જેવી અમારે કેટલું બિલ આવે એટલું બધું? ઈ તો અમારે નો જવાનું ને બેન, તમે આમાં અમારે બતાવી તમારે કેવું. પણ તમે બોલો તો કોણ? અમે જ્યાંથી બોલતા હોય ત્યાંથી અમારે બિલ દેખાડ્યું. તમારું નામ કોમલબેન છે? હા, નામ તો મારું કોમલબેન જ છે, પણ આટલું બધું બિલ ન હોય બેન અમારે. નો હોય? ન હોય. ઈ તમારે નહીં, પણ બિલ ભરવાનું છે, બાકી બરાબર તમારે જોડો કપાઈ જશે. જોડો ન કપાય ને, અમારે એટલું બિલ જ ન હોય તો જોડો કપાય ક્યાંથી? હા તો આવ્યું ક્યાંથી આ? અરે આવ્યું ક્યાંથી મને થોડી ખબર ક્યાંથી આવ્યું. તો ક્યાંથી આવ્યું? શું તો તમારું નામ બોલે છે આમાં કોમલબેન? નામ બોલતું હોય હાચું, પણ અમારે એટલું વપરાય જ નહીં ને. કેમ નો વપરાય? તમારે કારણ શું? તમે શું ગરમી રહ્યો છો? હા ગરમી રહે, અમે થોડા એસી લઈને બેઠા છીએ. અરે શું તમે ગલોબ નથી વાપરતા? ગલોબ વાપરી ગલોબ ના થોડા કઈ એટલા બધા બિલ આવે આલી નીકળાવો દે. બોલવાય શરમ થાય, રીલ બોલાઈ ગયું, સમજાણો પેલા? હા ખબર જ પડી જાય તમારા જીભ જલાય છે. તમે ખોટું કહો છો, તમારું બિલ આવ્યું જ છે એટલું. અરે આવ્યું જ ન હોય, તમે ફોટો મોકલો મને કે મેસેજ કરો, કાક તો આવશે ને મને. હા ફોટો તમને મોકલી દો, પણ તમારું બિલ એટલું આવ્યું છે, તમારે ભરવાનું છે કે નહીં? હા નાનો જવાબ આપો મને, બરાબર? નથી ભરવાનું, નથી ભરવાનું. કેમ નથી ભરવું? એટલું બધું તમીઝમાં વાત કરો. અરે તમીઝમાં છે, તમે તમીઝમાં કરો. અરે તમે બોલો છો ક્યાંથી? તમારું ગામ કયું? મારા ગામનું તમારે શું કામ છે? કેમ સુરત થી બોલો છો? હા અમે સુરત થી જ બોલીએ છીએ. હા તે બસ સુરત નું બિલ છે ને તમારું નામ દેખાડે છે કોમલબેન. અરે બેન કોમલબેન ની હાસુ કોણ એટલું બધું બિલ નું આવે? મારે એક ગલોપ છે, એક પંખો છે, હમણાં એસી બેસી હોય તો એમ થાય એટલું બિલ આવ્યું. એમ નહીં તો હાવ બિલ નું આવે એવું થોડું બને. બિલ તો આવે જ ને. શું તમે ગલોપ વગર ના રહેતા હોય, હમણાં અંધારામાં રહેતા હોય, કાંઈ વાપરતા ન હોય તો બિલ તો એટલું આવે ને. ગલોપ હોય પણ હવે અત્યારે ઓલો ગલોપ હોય એમાં બિલ થોડું આવે કાઈ. કયો ગલોપ? ગલોપ તો બધા હરખા જ આવે. અમારે ગલોપ છે આવે, તમારે બીજો હોય, અમારે થોડા ગલોપ આવે. કોઈ પીળા વાપરવી તો વધારે આવે. ના હો, અમારે ત્યાં લાલ છે. ના ના અમારે સુરત માં ધોળા આવે, પીળો નો આવે. અમારે લાલ આવે, પીળો નહીં. લાલ લાલ અમારે રાજકોટ માં લાલ આવે બેન. એવું છે? હા. ના ના તમારી કઈ ભૂલ થતી છે. ભૂલ નથી બેન, રેડી છે. તમારે બિલ ભરવાનું છે કે નહીં? બાકી ધ્યાન રાખજો, કેસ થાય, બરાબર? અરે કેસ થાય તમ તાર કરી વાળો, મને કઈ બીક લાગતી નથી, બરાબર? અરે તમને કોઈ બીક જ ન લાગે? ના ના બીક જ નથી લાગતી, જરા બીક લાગે જ નહીં અમને. બીક ક્યાંથી લાગે? પછી અંદર જેલમાં જાહો હરિયા ગણશો ને ત્યારે ખબર પડશે. હા ના 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 એવી જરા બીક જ નથી લાગતી. તમે તમારે કેસ કરી વાળજો, બરાબર? થાય હો, એટલે ખોટી હવાબાજી કરો માં. નહીં નહીં હવાબાજી ની વાત નથી. અરે હાસુ જ કહું છું, હવાબાજી તમે કરો છો. હવાબાજી અમે નહીં, તમે કરો. તમે કે બિલ નો પીળો ગલોબ નથી વાપરતા, ધોળો વાપરી. તમ તાર એટલું બિલ અમારે આવે જ ને અમને ખબર હતો. અમે સુરત માં આજકાલ નથી રહેતા, આખી જિંદગી જ રહી, બરાબર? આખી જિંદગી છે. તમારા વરા કેટલા છે? માર વરા તરી વરેથી તમે રાજકોટ માં રહ્યો છો? સુરત માં રહે છે, રાજકોટ માં નહીં રહેતા. એવું છે? હા. અને તો તમે તરી વર્ષ તો તમે લગ્ન થયા કેટલા વર્ષ થયા? માર લગ્ન થયા 15 વર્ષ થયા. 15 વર્ષ થયા લગ્ન થયા. એવું છે? હા. 15 વર્ષ. એ બધું તમારે કઈ જાણવાની જરૂર નથી, બરાબર?
ક્યાં અમારે જાણવું તો પડે જ છે ને, અમારે બધું આમાં કાનૂન કાયદામાં જોવાનું હોય. કેમ? ના એ ક્યારે મારા લગ્ન થયા હું થયું ને બધું તમારે નથી જાણવાની જરૂર, બરાબર? ઈ તો જાણવાનું છે ને, ઈ તો જેલમાં જાવ ને હરિયા ગણશે ને ત્યારે ખબર પડશે. બાબા ઉપડી જાય કે છે. લ્યો ક્યાંય કોબા ઉપડે નહીં, તમારે ધ્યાન રાખજો તમારા કોબા ન ઉપડી જાય. અમારા કોઈ નીકળું પડતું, અમે આવું કરતા આવ્યા છે ને કરતા રહીશું. કરતા રહેશું એટલે તમે જેમ હોય એમ કહો તો આમ કરી નાખ્યું, આટલું બિલ આવી ગયું, અમને ન ખબર હોય એમ થોડા કઈ જે આજકાલ સુરત માં આવ્યા છે. પણ તમે જેટલા વર્ષો થયા હોય, 30 વર્ષ થયા હોય, 50 વર્ષ થયા હોય, અમારે ન જોવાનું હોય. પણ બિલ તમારે 2 મહિનાનું એટલું આવ્યું છે, 50,000 તમારે ભરવાનું છે કે નહીં? મને ના જવાબ દે. અરે નથી ભરવાનું. નથી ભરવાનું? હા ના નથી ભરવાનું. કાઈ વાંધો નહીં, તમને બિલ નો ફોટો નાખી દો અને જો મને એમ લાગશે કે હાસુ છે અને તો મારે ભરવું હોય તો ભરીશ, નકર કાઈ ભરવાનું નથી, બરાબર? હું તમને ફોટો જોઈને પાછો તમને ફોન કરું, બરાબર? ઉપાડજો પાછા ફોન. હા ઉપાડવાનો તો હોય ને, અમને થોડી કઈ કોઈ બીક લાગે છે. એવું છે? હા અમને કઈ બીક નથી લાગતી, બરાબર? કાઈ વાંધો નહીં, ફરી વાર ફોન કરું જોઈને, બરાબર? તમારું નામ છે ને? તમારું નામ છે ને કોમલબેન? હા મારું કોમલબેન જ છે, હું સુરત થી જ બોલું છું, બરાબર? કાઈ વાંધો નહીં, જોઈને તરત જ ફોન કરું, ઉપાડ લેજો, બરાબર? હા ઓકે વાંધો નહીં. ઓકે ઓકે. આપડે કોમલબેન હાલવા નથી દીધું, પણ આપણે કહીએ કે ના ના તમારું જ છે નામ ને તમારું બિલ છે, બરાબર? તો ફરી પાછો કોલ કરવી જોઈએ. હું કે હજી આમ હાકું એ લાંબુ હજી એમને એને થોડાક આમ ધબકારા વધારી દેવાય, બરાબર? તો ફાઇનલ ફરી પાછા વિડીયોમાં બનાવી દો. એમ લગાડવી છે બેન ને. હેલો હા બોલો ને. કોમલબેન ના ના તમારું જ છે બિલ. મારું જ છે? હા હા તો ભલે રહ્યું, બરાબર? ભલે રહ્યું નહીં, તમારે ભરવાનું છે કે નહીં? ભરી નથી ભરવાનું. તમને કેટલી વાર કીધું નથી ભરવાનું? નથી ભરવાનું? ના ના નથી ભરવાનું. કાઈ વાંધો નહીં, સુરત આવીને ઠેઠ તમને ઉપાડ લેવામાં આવશે. હા તે વાંધો નહીં, ઉપાડ લેજો, બરાબર? જ્યાં ઉપાડો હોય ને ઉપાડ લેજો. કાઈ વાંધો નહીં, તમે એમ કહો છો મને બી આપું કેતા હોય તો સરનામું આપો. હા હા આપો આપો, બોલો બોલો. એ તમારે વાંધો નહીં, કામરેજ ઉતરી જાજો હામી આવી, બરાબર? જ્યાં કોબા ઉપાડે હોય ને ઉપાડ લેજો. કામરેજ? હા કાઈ વાંધો નહીં, તમે તમારે આવી જાવ ચોક્કસ, બરાબર? હા ડટ્ટી મારવાની રેવાય દો, બરાબર? અરે ઈ તો મારશું તે, બરાબર? ડટ્ટી હું ગમે મારી દઈશ હવે તો. હા અમારે એટલું બધું બિલ જ ન આવે. તમે વળી સોટા છો, એટલું બિલ આવ્યું એટલું બિલ આવ્યું, અમને ન ખબર એટલું બિલ આવે ન આવે. અરે તમે થોડા કઈ ખાલી માણસો છે, તમારે કેવડા બિઝનેસ હાલે છે. હું ફોન માં જોતી હોય ને તમારે મોટા મોટા કારખાના, પછી બિલ નો આવે 50,000 રૂપિયા. બેન તમે એવી વાત કરો છો? હા કારખાના હાલે સાચી વાત છે તમારી, પણ તોય એટલું બધું કોઈ દી બિલ નથી આવતું. બિલ આવે બેન, ક્યારેક અમુક સમય એવો હોય કે 50,000 બિલ નહીં પણ લાખ આવે. કેટલું? હા ના 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 અમને ખબર જ હોય, અમે 30 વર્ષથી કારખાના આપતા હોય, અમને ન ખબર હોય. અમે અહીંયા નાનું એવું કારખાનું હકાલવીશ તો અમારે 20,000 રૂપિયા આવે. તમે ના સુરત માં ઈ પાછું મોટો કારખાનું હકાલતા હોય તો નો આવે બિલ એટલું? ના ના નો આવે. તમારા કારખાનામાં અમારા કારખાનામાં ફેર હોય. કાઈ વાંધો નહીં, ના આવીને ગોબા ઉપાડવામાં આવશે, બરાબર? હા તે જે થાય એ કરી લેજો, બરાબર? સરનામું આપી દીધું તમને. હા વાંધો નહીં, તમે તમારે છે ને પછી ખબર પડશે હું કોણ કહેતો તો હું નહીં, બરાબર? કાઈ વાંધો નહીં, તમને સરનામું આપી દીધું છે, બરાબર? આવીને ફોન કરજો. કાઈ વાંધો નહીં, હું મને નો ઓળખી ક્યાં? ના ના હું ન ઓળખી. કોણ બોલો? દયું બોલું, દયું. લે દયું બોલે, ખાલી ઇન્સ્ટામાં રીલ આવી. અહીં પછી આ લે કેમ મજામાં ને? બાકી મજા હો. તમે કેમ મજામાં ને? બસ મજા હો. મેં કીધું આ છેતરવા દેતો કોમલબેન ને. હું કોમલબેન ની હાલત કેવી? તે તમારે પણ પ્રેન્ક વિડિયો કરી નાખ્યો હે? હા ઈ જ એટલે તમને તો ખબર પડે પ્રેન્ક વિડિયોમાં. લે અમે કોઈનો વિડિયો નો બનાવતા પણ અમે જોતા જ હોય ને, તમારા વિડિયો તો બહુ જોઈ. એવું છે તો સપોર્ટ આપજો પાછા. અરે ફૂલે ફૂલ. આમ કહી દો હાલો વિડિયો ચાલુ છે. વિડિયો ચાલુ છે? હા. તારું મિત્ર લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો, મીઠી કોમેન્ટ સાબર કરી દેજો. મને બહુ બોલતા નથી આવડતું. હા તો કોમલબેન ને કીધું ઈ કરી લેજો, બરાબર? ફાઇનલી મિત્રો હે ને આપણે કોમલબેન હારે વાત કરી લીધી તો એમને જઈ દાઈજમાં તો આવી ગયા, ઘણા આપણને પોગવા ન દીધા. કા હા દાઈજ તો આવે જ છે ને, તમે વાત એવી કરો તો. કાઈ વાંધો નહીં, હાલો પછી વાત, બરાબર? હા યા ફાઇનલી મિત્રો આપણે કોમલબેન હારે પ્રેન્ક વિડિયો બનાવી નાખ્યો છે ને દાઈજમાં આવી જતા ફૂલે ફૂલ. એટલે હે ને મિત્રો હે ને કાઈ આપણે વધુ ન કીધું, બરાબર? તો ફાઇનલી મિત્રો આ તમને પ્રેન્ક વિડિયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. હે ને આપણે જ્યાદા તો પ્રેન્ક વિડિયો જ આવશે, કેમ કે આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ ન હોય એટલે મને હે ને જ્યાદા તો પ્રેન્ક વિડિયો જ આવશે. તો આપણે હે ને વિડીયોમાં બનાવી રહેજો. આ પ્રેન્ક વિડિયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરતા જજો. અને મિત્રો હે ને આ કોણ બેન હતા એ ઓળખી દેજો, કોમેન્ટમાં કહી દેજો આ બેન હતા, બરાબર? એમનું મોઢું પણ દેખાડવામાં નહીં આવે થંબનેલમાં. તો ફાઇનલી મિત્રો હે ને તો મળે બીજા પ્રેન્ક વિડિયોની અંદર. જય માતાજી, જય સાવન.